देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं। खूब ज टूंकी नोटिसमां आप सौ मीडियाना मित्रों पधार्या छो। आपનું સ્વાગત છે। મારી સાથે આજે પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અમદાવાદ શહેરના વિપક્ષના પૂર્વ નેતા શ્રી શહેજાદ ખાનભાઈ પઠાણ, એઆઈએમના કેન્ડિડેટ ભાઈ અશફાક ખાન પઠાણ, કરિશ્માબેન કુરેશી અને આમ આદમી પાર્ટીના ભાઈ સોહેબભાઈ પટની, શહેજાદભાઈ પટની, આ ત્રણેય કેન્ડિડેટોએ આજે અમદાવાદ મ્યુનિસિપાલિટીની કોર્પોરેશનમાં જે 26મી તારીખે ચૂંટણી છે, આ ચૂંટણીના અનુસંધાનમાં દાણીલીમડા વોર્ડની અંદર આમ આદમી પાર્ટી અને એઆઈએમ પાર્ટીના જે કેન્ડિડેટ હતા એ કેન્ડિડેટ કોંગ્રેસ પક્ષના સમર્થનમાં પોતાની ઉમેદવારી પોતે જાતે જઈને પોતાની ઉમેદવારી લોકોએ આજે પાછી ખેંચી છે અને તે લોકો પોતે આજે કોંગ્રેસ પાર્ટીમાં સભ્ય તરીકે કોંગ્રેસ પાર્ટીની અંદર આજે એ લોકો સામેલ પણ થઈ રહ્યા છે। એટલે એ લોકોનું સમર્થન કોંગ્રેસ પાર્ટી માટે છે અને કોંગ્રેસ પાર્ટીમાં એ લોકો સામેલ થઈ જાય છે। ત્રણેય કેન્ડિડેટોએ દાણીલીમડા વોર્ડના શહેજાદ ખાન પઠાણની ટોટલી પેનલને, કોંગ્રેસની આખી પેનલને, અમારી આખી પેનલને સપોર્ટ કરીને લોકો આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય છે અને એમનું જે ઉમેદવારી પત્ર હતું એ ઉમેદવારી પત્ર ત્રણેય કેન્ડિડેટોએ જાતે રૂબરૂ જઈને उम्मीदवारी पत्र पाछू खेची है। आज की इस प्रेस कॉन्फ्रेंस में हमारे बीच में उपस्थित गुजरात विधानसभा के कांग्रेस पक्ष के उपनेता ऐसे शैलेश भाई परमार जी और सबसे खास हमारे एआईएमआईएम के कैंडिडेट ऐसे अशफाक पठान, एआईएमआईएम के कैंडिडेट ऐसे करिश्माबेन कुरैशी और आम आदमी पार्टी के कैंडिडेट ऐसे शहजाद पटनी जी। साथियों, हम सबको पता है कि इस देश में लगातार कांग्रेस पार्टी का भारतीय जनता पार्टी की विचारधारा के विरुद्ध एक लड़ाई चल रही है। आज दाणीलीमड़ा वार्ड में उसी राहुल गांधी जी की विचारधारा और जो राहुल जी ने मोहब्बत के संदेश को लेकर इस देश में चल रहे हैं, मैं दिल से धन्यवाद करता हूं अशफाक भाई पठान का, करिश्माबेन कुरैशी का और शहजाद पटनी जी का कि उन्होंने देखा कि कहीं ना कहीं उनके आने से भारतीय जनता पार्टी को कहीं ना कहीं इस चुनाव में डायरेक्ट फायदा हो रहा था। तो उन्होंने आज कांग्रेस पार्टी की विचारधारा को सोच समझकर स्वयं अपने आप से अपना फॉर्म को वापस खींच लिया है और अपनी उम्मीदवारी वहां से रद्द कराई है और कांग्रेस पार्टी के उम्मीदवारों के साथ धारासभ्य शैलेश भाई परमार जी की आगेवानी में वो कांग्रेस में जुड़ रहे हैं। मैं सभी तीनों के तीनों उम्मीदवार को कांग्रेस पार्टी परिवार की तरफ से धन्यवाद करता हूं और कांग्रेस परिवार में जुड़ने के लिए उनका आभार व्यक्त करता हूं। इनकी जो विचारधारा है वो राहुल जी की विचारधारा और कांग्रेस पार्टी की विचारधारा के साथ मिलकर आने वाले समय में दाणीलीमड़ा विस्तार में विकास कार्यों में और दाणीलीमड़ा विस्तार की जनता के लिए काम करती रहेगी। जी, सीधी सी बात है कि ये सिर्फ दाणीलीमड़ा विस्तार की बात नहीं है, समग्र देश का मुद्दा है ये। मैं समझता हूं कि यही सवाल आपके एआईएमआईएम के अध्यक्ष को और उनकी पार्टी के वरिष्ठ नेताओं को पूछना चाहिए कि क्या वो रियल में भारतीय जनता पार्टी की बी टीम है या नहीं है। आप आ जाओ। ऑल ओवर
कैंडिडेट पर तुम्हारे साथ बात करशो तीनों बात करेंगे। શૈલેષભાઈ, ખાસ કરીને એક તરફ તમે આમ આદમી પાર્ટી અને વિભિન્ન પાર્ટીના ઉમેદવારો જોઈન કરી રહ્યા છો, બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના જ સરખેજ વોર્ડના ઉમેદવારો છે ઉમેદવારી પત્ર કરી રહ્યા છે, ત્યાં કોંગ્રેસ પાર્ટીને ત્યાં પણ નુકસાન થઈ રહ્યું છે, કઈ રીતે જુઓ છો આ ઘટનાક્રમને? ખાસ કરીને લોકશાહીની અંદર જે રીતનું ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 3 દિવસથી એ અમદાવાદ શહેર હોય કે ગુજરાત હોય સરકારી તંત્રોનો જે રીતે દુરુપયોગ કરીને જે લોકો ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવા માંગે છે અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારી પત્રો જે લોકોએ પાછા ખેંચ્યા છે, કોંગ્રેસ પાર્ટીએ આખી એક પ્રોસેસ કરી હતી કે જે લોકો ચૂંટણી લડવા માંગતા હોય તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરે, જે લોકોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું એ લોકોને નિરીક્ષકો દ્વારા એ લોકોનો સેન્સ લેવામાં આવ્યો હતો, એ સેન્સ લીધા પછી એ લોકોને પેનલ બનાવવામાં આવી હતી અને પેનલ બનાવ્યા પછી ઉમેદવાર તરીકે એમને નક્કી કરવામાં આવ્યા હતા। એટલે કોંગ્રેસ પાર્ટીની આખરી પ્રક્રિયામાંથી આ ઉમેદવારો બહાર આવ્યા હતા અને એમને પોતે એવી ઈચ્છા દર્શાવી હતી અમે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડવા માંગીએ છીએ। જે રીતનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી દુરુપયોગ થઈ રહ્યો, સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આ સરકારી તંત્રના દુરુપયોગના કારણોસર અમદાવાદ અને સમગ્ર ગુજરાતની અંદર જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છે ધાક ધમકી આપવી, જે લોકોના ગુના થયેલા હોય એવા લોકોને પકડવા, જેમના હસબન્ડ સરકારી નોકરી કરતા હોય તો એવા લોકોને પકડવા, આમ સરકારી તંત્રનો ખુલ્લે આમ દુરુપયોગ થઈ રહ્યો છે અને એ કારણોસર કોંગ્રેસની આ પ્રક્રિયામાંથી જે લોકો મજબૂત ઉમેદવાર તરીકે જે લોકો ઉમેદવારી કરીને એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા એવા ઉમેદવારોને આજે ધાક ધમકી અને સરકારી તંત્રના દુરુપયોગના કારણે એમની ઉમેદવારી પણ એ લોકો પાછી ખેંચી રહ્યા છે। તમે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું અને અત્યારે કોંગ્રેસમાં જોડાયા છો, શું વિચારધારાથી જોડાયા અને છેલ્લી ઘડીએ આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે, શા માટે જોડાયા? मैं करिश्मा कुरैशी, मैंने स्टार्टिंग में ही कांग्रेस से जमालपुर वार्ड से टिकट मांगी थी पर वहाँ से मुझे टिकट नहीं मिली। MIM पार्टी ने मेरा कांटेक्ट किया और उन्होंने मुझे बुलवाया। जैसे ही ऑफिस पर गई मैंने उनसे भी जमालपुर वार्ड से टिकट मांगा पर वो ऑलरेडी जमालपुर का टिकट दे चुके थे। उन्होंने मुझे दानी लिमड़ा वार्ड सजेस्ट किया और मैंने वो ऑफ़र एक्सेप्ट की। पर जैसे ही मैंडेट लेने के बाद मैंने MIM के लीडरों से बातचीत की तो मुझे फील हुआ कि MIM पार्टी के जो लीडर है वो भारतीय जनता पार्टी को फ़ायदा पहुंचाने के लिए बैठे हुए हैं। इसीलिए मैंने मेरी फैमिली में और ग्रुप से डिस्कस किया और हम एक नतीजे पे पहुँचे कि 15 तारीख के दिन मैं अपना फॉर्म रिटर्न करूँगी और मैं उम्मीदवारी से अपना नाम हटाऊँगी। इसीलिए मैंने आज खुद जाकर इस उम्मीदवारी से अपना नाम हटाया और मैं अपनी मातृ संस्था में वापस आ गई। कोई दबाव प्रेशर ऐसा कुछ भी आपसे कोई प्रेशर नहीं, कोई दबाव नहीं। मातृ संस्था में आने के लिए कोई दबाव और कोई प्रेशर नहीं होता। સૌથી પહેલા તો આપ મીડિયા કર્મીઓને હું સ્વાગત કરું છું। મારી આજે એકચ્યુઅલી ડિસાઇડ જે કર્યું છે જે હું 2021થી AIMIM પાર્ટીમાં જોડાયો હતો અને એમની વિચારધારા એવી હતી કે જે દલિત વંચિત મુસ્લિમ સમાજ માટે આપણે એક પક્ષ રાખીએ અને વાતો કરીએ, પણ એ કમિટમેન્ટ્સ ફૂલફિલ થયા નહીં અને ઘણી બધી વાતો હતી અમારા પ્રેસિડેન્ટ સાહેબના વિષયમાં અને એવું લાગ્યું કે જે 5 વર્ષ મેં કાઢ્યા છે AIM પાર્ટીને સપોર્ટ કરવાનું જે હું કરતો હતો, મહેનતો અને બધાના લોકોને જોડતો હતો, એટલે પછી એવું લાગ્યું કે ભાઈ કંઈ ના કંઈ આ બીજેપી ને સપોર્ટ કરી રહ્યા છે બેકએન્ડથી, તો મેં નક્કી કર્યું કે હું કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીશ। મારા દાણી લીમડા વોર્ડની અંદર એવું લાગ્યું કે ભાઈ મને એઝ અ કેન્ડિડેટ અહીંયા ટિકિટ આપી છે અને એવું લાગ્યું કે ભાઈ અહીંયા મેજોરિટી અને રેશિયો જે છે એમાં નુકસાન અમારી કોમ્યુનિટીને થઈ શકે છે, તો આપણે નક્કી કર્યું કે હું શહેજાદભાઈને સમર્થન આપીશ, શૈલેષભાઈને સમર્થન આપીશ અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે હું આગળ વધીશ। અને બીજી વસ્તુ કે મેં એન્જિનિયરિંગ કરેલું છે અને હું ભણેલો છું
એટલે મારી અને શેજાદભાઈની વિચારધારા અને જે જાણકારી અને નોલેજ એવું લાગે છે કે ભાઈ શેજાદભાઈ એક હતા અને અશફાકભાઈ બીજા અહીંયા છે. સો હી વિલ ગેટ ધ સપોર્ટ ફ્રોમ બેકએન્ડ. અને હવે એક નહીં, બે શેજાદભાઈ છે, બરાબર છે. એટલે કહેવાનો મતલબ એ જ છે કે વી વિલ ઇનડાયરેક્ટલી ફાઇટ વિથ બીજેપી અને એવી રીતે આપણે આગળ વધવાનું નક્કી કરેલ છે. मैं शहजाद पटनी 2022 से आम आदमी पार्टी में जुड़ा हूँ और वहाँ से अभी तक मैंने ये चीज़ देखी है दाढ़ीमड़ा वार्ड के अंदर कि ज़्यादा से ज़्यादा पब्लिक जो परेशान थी और परेशान के साथ साथ वो जुड़ना एक सोच विचार के साथ वो एक ही पार्टी के साथ ही थी. और आम आदमी के अंदर वो बस एक ही बात थी कि बहुत सी चीज़ें अनफिट थी अंदर. और मैंने उम्मीदवारी के जो फॉर्म भरा था वो मैंने रिटर्न लिया था यही सोच के कि जो जिसका फायदा भारतीय जनता पार्टी को हो रहा है और ज़्यादा से ज़्यादा मतलब उसको ही फायदा पहुंचेगा, इसीलिए मैंने शहजाद भाई के साथ जुड़कर उनकी विचारधारा के साथ जुड़कर ये पार्टी ज्वाइन करी है, कांग्रेस पार्टी. यस यस हिमा मैडम, नरेंद्र भाई, बहन, चलिए थैंक यू सब लोगों का. बहुत बहुत आभार. थैंक यू भाई सब लोगों का. कांग्रेस पार्टी जिंदाबाद, आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं.